પધારો મિત્ર. આપણે જે સમાજમાં રહીએ છીએ, જે લોકો સાથે જીવીએ છીએ, એ સમાજ કેવો છે, લોકો કેવા છે, કેવા કેવા પ્રકારના છે, એવું કોઈ દી આપણે વિચાર્યું જ નથી. ચાલો એક નજર નાખીએ. સમાજના ફાયદાની વાત કરી તો સમાજનો એક ફાયદો છે હો ભાઈ. સમાજ માણસની જાતને 50% કંટ્રોલ કરીને રાખે છે. એટલે માણસની જાતમાં રામય જોવા મળે અને રાવણય જોવા મળે. તો આ રાવણની જે 50% જાત છે ને, એને કંટ્રોલ કરવાનું કામ સમાજના નીતિ નિયમો કરે છે. અને સમાજના ગેરફાયદા તો તમને કેટલાય જોવા મળશે, જેમાં સૌથી મોટો ગેરફાયદો છે કે માણસની જાતને સ્ટ્રેસમાં નાખે છે. સ્ટ્રેસમાં કેવી રીતે? તો કાંઈ પણ નિષ્ફળતા મળી તો હું સમાજને શું મોટું દેખાડીશ, સમાજ મારી શું વાતું કરશે, બસ એ ટેન્શનના લીધે સ્ટ્રેસમાં જાય છે, નિષ્ફળતાને લીધે નહીં. બીજું છે, સમાજ તમને કંઈક અલગ કરતા રોકે છે. સમાજના રૂઢિચુસ્ત નિયમો છે, તમારે એ જ પાલન કરવાનું. એમાંથી તમે કંઈક અલગ કરો તો આખું સમાજ તમારી વાંહે પડી જાય કે ભાઈ આ તો જો સમાજથી ઊંધો હાલે છે. ભલે તમે સારું કામ કરતા હોય, એવું નહીં, પણ સમાજને નક્કી કર્યું છે એ જ તમારે કરવાનું. ત્રીજું છે, સમાજ તમને દેખાદેખી કરતા શીખડાવે છે કે જો ભાઈ ઓલાએ આટલો ખર્ચો કર્યો લગ્નમાં, તારે આટલો તો કરવો જ પડે પેલા. એ સમાજનો નિયમ થઈ ગયો. બોલો, જેમ સમાજ કરે એ બધાએ કરવાનું, ન કરો તો તમે સમાજના વિરોધી. લોકોના પ્રકારની વાત કરીને તો ભાતના લોકો જોવા મળે. એમાં સૌથી ફેવરિટ આપણા પીઠ પાછળ વાત કરનારા. તમે જેટલા લોકોને ઓળખો છો ને, એમાંથી લગભગ 90% લોકો તમારી પીઠ પાછળ વાતું કરે ને કરે. તમે સાચા હોય તોય ભલે, તમે ખોટા હોય તોય ભલે, તમે સારું કામ કરો તોય ભલે, તમે ખરાબ કામ કરો તોય ભલે, તમે કાંઈ કામ નથી કરતા તોય ભલે, ને તમે જાજુ કામ કરો છો તોય તમારી પીઠ પાછળ વાત કર્યા વગર ન ચાલે. એનું કારણ છે કે એનું પાચન તંત્ર એ વગર ખોરાક પચાવી નથી શકતું જ્યાં સુધી તમારી પીઠ પાછળ વાતું ન કરે. અને જો તમને એમ લાગતું હોય ને કે આ માણસ તો આપણી પીઠ પાછળ વાતું ન કરે, એ તો સૌથી આગળ હોય ભાઈ, એ તમારે માની લેવું. એનું કારણ છે કે એ તમારી સામે તો મીઠા મધ જેવા હોય અને પાછળથી નીકળે કારેલા. બીજા પ્રકારમાં આવે છે તમારો ફાયદો લેવા વાળા, જે તમારા ઓળખીતામાંથી લગભગ 70% લોકો નીકળે. ફાયદો મળતો હોય ને એટલે કે તમારામાંથી જ્યાં સુધી રહ ટપકતો હોય ને ત્યાં સુધી મધમાખીની જેમ ચોંટી જાય. અને જ્યારે મધ પૂરું થયું ત્યારે એવા ઉડે કે ગોઈતા ન મળે. એટલે કે તમારી સુખની પોઝિશન હોય ને ત્યારે સૌથી આગળ 2 દી વહેલા પહોંચી જાય. અને જો તમને દુઃખ આવ્યું ભઈલા તો તમને ગોઈતા ન મળે હો, નેટવર્કની બહાર. એ જ એની ખાસિયત છે. તમારો ફાયદો લઈ લે અને ખબર ન પડે. તમને એમ થાય દુઃખમાં એ કામ ન આવ્યો, એનું કારણ કે એ નેટવર્કમાં નહોતો ભાઈ, પણ એ નેટવર્ક હાથે કરીને એરોપ્લેન મોડમાં નાખી દીધું હતું. એ તો તમને ખબર ન પડવા દે. ત્રીજો પ્રકાર આવે છે સાચા સપોર્ટ કરનારા, જે તમને ઓળખીતા હોય ને એમાંથી નસીબદાર હોય ને તો 10% મળે, બાકી 10%થી વધારે તો ન જ મળે. અને સુખમાં હોય કે ના હોય, એ તમારી આગળ દુઃખમાં તો પહોંચી જ જાય અને તમને સપોર્ટ પૂરેપૂરો કરે, સલાહ પણ આપે ને સહકાર પણ આપે. પણ આવા માણસ ગોઈતા ન જડે. આવા માણસ ક્યારે ખબર પડે? ખબર જ્યારે દુઃખ આવે ને ત્યારે. જ્યારે દુઃખ પડશે ત્યારે એમને ખબર પડી જાય તમને કે આ ભાઈ સપોર્ટ કરવા વાળો છે. બાકી તો એ તમને એવું લાગે કે આ ભાઈ આપણો સપોર્ટ કરવા વાળો નથી. સાચી ખબર તો તમને દુઃખ પડે ત્યારે જ ખબર પડે કે આ ભાઈ સપોર્ટ કરવા વાળો છે ને આ તો મધમાખી છે. હજી એક અન્ય પ્રકારના માણસો આવે, જેમાં દેખાડો કરવા જીવવાવાળા લોકો, જેને ભયો ભયો જ હોય. જો તમે ભયો કરવામાં પિક્ચરમાં હોય તો તમે સીનમાં છો, બાકી તમારો સીન કટ. બીજું છે મનમોજીલા માણસો. એ પોતાનું મનનું મોજીલા કરવા વાળા હોય. મનની ઈચ્છા થાય તો તમને દુઃખમાં ધાર્યું ન હોય એવો સપોર્ટ કરે, અને મનની ઈચ્છા ન થાય તો તમે ધાર્યું હોય એટલો સપોર્ટ ન કરે. એને કહેવાય મનમોજીલા માણસ. અને એક નેગેટિવ માઇન્ડસેટ વાળા જોવા મળે તમને, ગમે તે વસ્તુમાં નેગેટિવ, પોતાનું પણ નેગેટિવ, તમારું પણ નેગેટિવ, બસ નેગેટિવ. એ એમ સમજે કે નેગેટિવ પોઝિટિવ થઈ જાય, પણ એ મેથ્સમાં થાય પહેલા, જિંદગીમાં ન થાય. હવે તમે મારી આટલી કથા સાંભળી છે તો એક સલાહ દેતો જાઉં કે લોકોનો જે પ્રકાર તમને ગમ્યો ને, પહેલા આપણે એવા બનો. પછી પોતાની જાતને સારી બનાવવાની છે, જેને તમે જ ઓળખો છો. કેમ કે આપણી કુટેવ શું છે, આપણી જાતમાં શું તકલીફ છે, એ આપણને સૌથી જાજી ખબર હોય. તો એને આપણે સારી બનાવવાની. ત્રીજું, ફાયદો લેવા વાળા અને સપોર્ટ કરવા વાળાને ખાસ ઓળખો. પણ આ તમને છે ને દુઃખનો સમય આવશે તો જ ખબર પડશે. જેને દુઃખનો સમય આવ્યો હશે એને ઓલરેડી ખબર હશે. જેને નથી આવ્યો એને નહીં ખબર પડે. જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે તમને સાચી ખબર પડશે કે કોણ છે ફાયદો લેવા વાળા અને કોણ છે સપોર્ટ કરવા વાળા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમાજની ચિંતા સમાજને કરવા દો. તમે એની ચિંતા ન કરો. સમાજની ચિંતા કરીને તો કેટલાય વયા ગયા. અને તમારી પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખો. બસ આ 2 પોઈન્ટ મગજમાં નાખી દો ને, કે સમાજની ચિંતા સમાજ કરે અને આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે જીવવાનું, તો બસ તમારે કોઈની જરૂર નથી. અને એક જ જીવન છે પહેલા, ખુશ રહેતા શીખો.
આપણો સમય તમારે કેટલો વયો ગયો કાંઈ ખબર પડી, કેટલી ઉંમર વહી ગઈ કાંઈ ખબર પડી, એવી રીતે બાકીની ઉંમરે હમણાં વહી જશે ને રાખમાં પડી જશું, કાંઈ ખબર નહીં પડે. તો ખુશ રહેતા શીખો.